કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ભરૂચ જિલ્લાના પ્રચાર અર્થે છે અને તેના વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રાજપૂત સમાજના અગ્રણીઓને ઉમરલા પોલીસ સ્ટેશનમાં પોલીસે અટક કરી લીધી છે। આવા આરોપ રાજપૂત સમાજના લોકોએ લગાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં રાજપૂત સમાજનું આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું છે અને તેના વચ્ચે રાજપૂત સમાજના લોકોએ અલગ અલગ જિલ્લામાં ધર્મરથ નીકાળવાની શરૂઆત પણ કરી છે। આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જ્યાં કાર્યક્રમ થતા હોય છે ત્યાં રાજપૂત સમાજના લોકો પહોંચતા હોય છે અને તેમનો વિરોધ પણ નોંધાવતા હોય છે। કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે ભરૂચ જિલ્લાના પ્રવાસ અર્થે છે। તેવામાં અંકલેશ્વરમાં તે પ્રચાર અર્થે પહોંચે તે પહેલાં જ રાજપૂત સમાજના લોકો જે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા તેમનું સવારે 6 વાગ્યે પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવી છે। સૌપ્રથમ તો આ લોકોએ પોલીસ પર શું આરોપ લગાવ્યા છે તે સાંભળો આપ। આજ રોજ અમિત શાહનું કાર્યક્રમ રાજપારડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે। એ માટે અમારા ક્ષત્રિય લોકોને સવારે 6 વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજર કેદ કરવામાં આવેલા છે, જેની અંદર હરિપુરા, સરસાડ, ફીચવાડાના લોકોને ઉમરલા પોલીસ સ્ટેશનમાં લઈને આવેલા ઉચ્છપના પણ છે અને ઘણા ક્ષત્રિયોને આગેવાનોને રાજપારડી પોલીસ સ્ટેશનમાં પણ નજર કેદ કરવામાં આવેલ છે। તમારે કેમ નજર કેદ કરવામાં આવ્યા છે? હવે અમને નજર કેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય અને અમે બધા ક્ષત્રિયો સમાજવાળા એક સાથે છે। જય માતાજી। કાયમ માટે ભાજપનો વિરોધ રહેશે। કાયમ માટે ભાજપનો વિરોધ રહેશે। જય ભવાની, જય ભવાની, જય ભવાની। ભરૂચ લોકસભા બેઠક છે તે ખૂબ ચર્ચાસ્પદ પણ બેઠક ઘણા સમયથી છે, કેમ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે છે મનસુખ વસાવા, જ્યારે તેમના સામે આમ આદમી પાર્ટી તેમજ ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવા, તે બંને વચ્ચે ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે। તેના વચ્ચે આજે અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર અર્થે પહોંચે તે પહેલાં જ આ રાજપૂત સમાજના લોકો અમિત શાહનો વિરોધ ન કરે તે ડરના લીધે પોલીસે તેમની અટક કરી લીધી છે, તેઓ આ લોકો આરોપ લગાવી રહ્યા છે। હાલ ગુજરાતમાં પણ રાજપૂત લોકો અલગ અલગ જગ્યાએ આંદોલન કરી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ તેમની અટક કરવામાં આવી છે। આવી એક ઘટના ભરૂચમાં પણ આજે સામે આવી છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે